મહેસાણા શહેરમાં આવેલ મકબરા ખાતે શ્રી ઝુલક યુવક મંડળ તથા સમસ્ત મકપુરા દ્વારા આયોજિત શ્રી 64 જોગમાયા માતાજીના 36મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો। સંવત 2082 ચૈત્ર સુદ આઠમને ગુરુવારે પવિત્ર દિવસે શ્રી 64 જોગમાયા માતાજીના યંત્રની 12 વર્ષ બાદ પાલખી યાત્રા સમગ્ર મકબરા વિસ્તારમાં નીકળી હતી તથા નવચંડી યજ્ઞનો એક દિવસીય પાટોત્સવ મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે સમાજના ધર્મગુરુ શ્રી પ્રકાશપુરી મહારાજ તથા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ તથા મહેસાણા શહેર પ્રમુખ તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી 64 જોગમાયા માતાજીના 36મો વાર્ષિક પાટોત્સવમાં આવનાર તમામ મહેમાનો વડીલો મહાનુભાવનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું। 36મા વાર્ષિક પાટોત્સવમાં રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠાકોર રમેશ કુમાર છગનજી, મકબરા યુવક મંડળ શ્રી 64 જોગમાયા 36મો વાર્ષિક મહોત્સવ અને આ મારા 36મું વર્ષ થઈ ગયું છે અને આનો જેનું આયોજન અમારા મહેસાણાના અમારા મકબરાના દરેક યુવાનો અને બહેનો અને વડીલોના દ્વારા આ બધું જબરજસ્ત એક આયોજન એક પ્રોગ્રામ થઈ ગયો। 36મો માતાજીની ઈચ્છા પ્રમાણે અને માતાજીની દયાથી આપણું અને આ બધા મકબરાનું આયોજન બહુ સરસ રીતે રહ્યું। આજનો પ્રસંગ મારો પરિચય આપો। હું પ્રધાનજી ઠાકોર મકબરાનો રહેવાસી છું અને મકબરામાં જ રહું છું, નિવૃત્ત કર્મચારી છું। માતાજીનો આ પ્રતિષ્ઠા મહોત્સવ 36મો પાટોત્સવ છે માતાજીનો। અમારા મકબરાનું તોરણ 100 વર્ષ પહેલા અહીંયા બાંધવામાં આવેલું અને માતા જોગણીઓમાં પાલોદર જોગણીઓ માતાનો જ્યોત લાવી અને અહીંયા આગળ માતાજીની આ ગોખની અંદર પ્રતિષ્ઠા કરેલી। ત્યાર પછી 1990માં માતાજીને ચોદીના યંત્રની પ્રતિષ્ઠા કરેલી અને અમે દર વર્ષે આ પ્રતિષ્ઠાનો ઉત્સવ ચૈત્ર મહિનાની 8મ ને ઉજવીએ છીએ, યજ્ઞ કરીએ છીએ અને આવી રીતે બહુ સરસ રીતે માતાજીનો ઉત્સવ કરીએ છીએ। માતાજીની કૃપા અમારા ઉપર સદાય રહે છે અને માતાજીની કૃપાથી અમે બધા બહુ સુખી છીએ। વિડિયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા।